નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશનમાં હું અગ્રવર કિરણ કુમાર બી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયન પોથી ભાગ 2 ધોરણ 7 માટે આપવામાં આવેલ છે. એમાં પ્રથમ ત્રીજું એકમ આપવામાં આવેલું છે સંસ્કૃત વિષયમાં કો રૂક. તો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાનું છે. તો ચાલો જોઈએ આ સોલ્યુશન. પ્રથમ પ્રશ્ન આપેલો છે, નીચેના પરિચ્છેદનું સુવાચ્ય અક્ષરે લેખન કરો. સુવાચ્ય અક્ષરે અનુલેખનમ કરો તું. તો તમને અહીં જે એક સરસ મજાનું જોક્સ આપેલો છે એનું તમારે અહીં સુવાચ્ય અક્ષરે અનુલેખન કરવાનું છે. તો આનું તમારે અહીં અનુલેખન કરવાનું રહેશે. બીજો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરીને વિકલ્પનો ક્રમ લખો. તો તમને અહીં વિકલ્પનો ક્રમ તમારે અહીં લખવાનો છે. જેમ કે પ્રથમ છે ખાલી જગ્યા પક્ષી અસ્તિ. તો એકા, એકમ, એકહ, એકાની. તો પ્રથમમાં આવશે એકહ પક્ષી અસ્તિ. તો તમારે અહીં ક એકહ છે એ વિકલ્પ ક અહીં લખવાનો છે. ત્યારબાદ બીજું વાક્ય છે, પ્રશ્ન પૂછેલો છે, કો રૂક ઇત્યુક્તે કિમ. અ કહ નિરોગઃ, બ કહ નિરાશઃ, ક કહ સંતુષ્ટઃ, કે ડ કહ પક્ષી. તો કો રૂક ઇત્યુક્તે કિમ એનો અર્થ થાય છે નિરોગી કોણ હોય છે. તો આપણે અહીં લખશું કહ નિરોગઃ. તો એનો વિકલ્પ છે અ. તો તમારે અહીં અ લખવાનો છે. ત્યારબાદ ત્રીજું છે, વાગ્ભટઃ અસ્તિ. અ મહર્ષિ, બ વૈદ્યસિંહ, ક દેવસિંહ, કે ડ રાજસિંહ. તો વાગ્ભટઃ વૈદ્યસિંહ અસ્તિ એટલે આપણે અહીં બ વિભાગ છે એટલા માટે અહીં બ લખવાનો છે. ત્યારબાદ પક્ષી કમ નમતી. પક્ષી કોને નમે છે? જનમ, દેવમ, ગુરુમ, કે ઋષિમ. તો પક્ષી ઋષિમ નમતી. તો ડ વિભાગ છે એટલા માટે અહીં આપણે ડ લખવાનું છે. ત્યારબાદ પાંચમો છે, યહ ઋતુ અનુસારમ ભોજનમ કરોતિ સહ એવ ખાલી જગ્યા ભવતી. અ નિરોગઃ, બ નિરાશઃ, ક વૈદ્યસિંહ, કે ડ સંતુષ્ટઃ. તો અહીં જવાબ આવે છે નિરોગઃ. તો અ છે એટલા માટે તમારે અહીં ચોકઠામાં અ લખવાનું છે. ત્યારબાદ પ્રશ્ન ત્રીજો છે, ગુજરાતી શબ્દ સમૂહની સામે આપેલા સંસ્કૃત શબ્દોમાંથી સાચો શોધીને લખો. જેમ કે ઋતુ અનુસાર ભોજન કરનાર, ઋતભૂક, હિતભૂક, મિતભૂક. તો ઋતુ અનુસાર ભોજન કરનાર એટલે ઋતભૂક આવે છે. બીજું આવે છે એટલે આગચ્છતિ, આનયતિ, આરોહતિ. તો જવાબ આવે છે આગચ્છતિ. ત્રીજું છે મજાક. મજાક એટલે ઉપહાસમ, મંજયરી, આનંદઃ. તો મજાક એટલે ઉપહાસમ. નિરોગી તો એના માટેનો શબ્દ આવે છે અરુક. બેસે છે એના માટેનો શબ્દ છે ઉપવિશતિ. ફરે છે એના માટેનો શબ્દ આવશે અટતિ. ઋષિ પાસે એના માટેનો શબ્દ છે ઋષિ સમીપમ. યોગ્ય માત્રામાં એટલે મીતમ. પછી એટલે અનંતરમ. ત્યારબાદ પ્રશ્ન ચોથો છે, નીચે આપેલા શબ્દોના આધારે વાક્ય પૂર્ણ કરો. તેમાં તમને આકાશે, ઉપહાસમ, નિરાશઃ, વૈદ્યથી, સંતુષ્ટ વગેરે શબ્દો આપેલા છે. તો પ્રથમ ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. તો અહીં તમારે લખવું જોઈએ નિરાશઃ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા વાગ્ભટઃ અસ્તિ. તો એમાં આવે છે વૈદ્યસિંહ વાગ્ભટઃ અસ્તિ. ત્રીજી ખાલી જગ્યા છે સહ ખાલી જગ્યા અત્ર તત્ર ગચ્છતિ. તો એમાં આવે છે આકાશે. વાક્ય બનશે સહ આકાશે અત્ર તત્ર ગચ્છતિ. ચોથી ખાલી જગ્યા છે પક્ષી ખાલી જગ્યા ભવતી. એમાં આવે છે સંતુષ્ટ. પાંચમું છે જનઃ ખાલી જગ્યા કુર્વંતી. એમાં આવશે ઉપહાસમ. તો તમારું વાક્ય બનશે જનઃ ઉપહાસમ કુર્વંતી.
પાંચમો પ્રશ્ન આપેલ છે ઉદાહરણના આધારે વાક્યો બનાવો. તમને આપેલ છે ઉદાહરણમાં બાલકઃ ખાલી જગ્યા ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તમને વિદ્યાલય અને પ્રાર્થના ખંડ એવા બે શબ્દો વડે ખાલી જગ્યા પૂરીને તમારે આવી રીતે વાક્ય બનાવવાનું કીધું છે. જેમ કે બાલકઃ, હવે વિદ્યાલય એના બદલે તમારે લખવાનું છે વિદ્યાલયમ ગચ્છતિ. પ્રાર્થના ખંડ એના બદલે પ્રાર્થના ખંડે ઉપવિશતિ ચ. તો વિદ્યાલયમ અને પ્રાર્થના ખંડે, એ જ રીતે દરેક શબ્દોમાં તમારે આનો ઉપયોગ કરીને વાક્યો બનાવવાના રહેશે. પ્રથમ વાક્ય જોઈએ. અતિથિ ખાલી જગ્યા આગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. એમાં તમને આપેલું છે ગૃહમ અને પર્યંકઃ. તો આપણું વાક્ય આ રીતે પ્રથમ વાક્ય બનશે કે અતિથિ ગૃહમ આગચ્છતિ પર્યંકે ઉપવિશતિ ચ. બીજું, વાનરઃ ગચ્છતિ ખાલી જગ્યા ઉપવિશતિ ચ. તો વનમ અને વૃક્ષઃ. તો વાનરઃ વનમ ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. ત્રીજું, ભિક્ષુકઃ ભોજનાલયમ ગચ્છતિ આસને ઉપવિશતિ ચ. ચોથું, ભ્રમરઃ ઉદ્યાનમ ગચ્છતિ પુષ્પે ઉપવિશતિ ચ. પાંચમું, વૃષભઃ કૃષિક્ષેત્રમ ગચ્છતિ ગોષ્ઠે ઉપવિશતિ ચ. છઠ્ઠું છે નૃપઃ અરણ્યમ ગચ્છતિ રથે ઉપવિશતિ ચ. છઠ્ઠો પ્રશ્ન છે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃત ભાષામાં લખો. ગદ્યખંડમ પઠિત્વા પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયામ લિખતુ. પક્ષી દ્વારમ દ્વારમ અટતિ એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. જનાઃ ઉપહાસં કુર્વન્તિ કોऽપि ઉત્તરમ ન દદાતિ. પક્ષી નિરાશઃ ભવતિ. સઃ વनं ગચ્છતિ વૃક્ષે ઉપવિશતિ ચ. વૃક્ષસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ अस्ति. પક્ષી પુનઃ વદતિ કોરુક કોરુક ઇતિ. વાગ્ભટઃ શૃણોતિ. પ્રથમ પ્રશ્ન જોઈએ. કઃ એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. તો ઉત્તર બનશે પક્ષી એકમ એવ પ્રશ્નમ પૃચ્છતિ. બીજું, કે ઉપહાસમ કુર્વન્તિ. જવાબ છે જનાઃ ઉપહાસમ કુર્વન્તિ. ત્રીજો પ્રશ્ન છે પક્ષી કદા નિરાશઃ ભવતિ. એનો ઉત્તર આ રીતે બનશે યદા કોऽપि ઉત્તરમ ન દદાતિ તદા પક્ષી નિરાશઃ ભવતિ. ચોથો પ્રશ્ન આપેલો છે પક્ષી અંતે કુત્ર ગચ્છતિ. ઉત્તર બનશે પક્ષી અંતે વનમ ગચ્છતિ. પાંચમો પ્રશ્ન આપેલ છે કસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ अस्ति. તો ઉત્તર બનશે વૃક્ષસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ अस्ति. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે કોરુક કોરુક ઇતિ કઃ શૃણોતિ. તો કોરુક કોરુક ઇતિ વાગ્ભટઃ શૃણોતિ. પ્રશ્ન સાતમો છે ચિત્રોના આધારે જોડકા જોડો. અહીં અવિભાગમાં જુદા જુદા ચિત્રો આપેલા છે, તમે જોઈ શકો છો. અને આ જગ્યાએ તમને વાક્યો આપેલા છે. પ્રથમ વાક્ય છે વૃક્ષસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ अस्ति. બીજું છે જનાઃ ઉપહાસમ કુર્વન્તિ. ત્યારબાદ છે પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. ત્યારબાદ સહ વદતિ હિતભૂક મિતભૂક ઋતભૂક ઇતિ. અને છેલ્લે છે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. તો આ ચિત્રોની સામે તમારે યોગ્ય વાક્ય મૂકવાનું છે. તો એને આપણે અહીં આ રીતે મૂકી શકીએ. તો મિત્રો, પેલું ચિત્ર છે એની સામે ગ. અહીં જો મેં તમને આપેલું છે પ્રથમ વાક્ય છે એને ક, બીજા વાક્યને ખ, ત્રીજું છે એ ગ, ચોથું છે એ ઘ અને પાંચમું વાક્ય છે એ ચ. એ રીતે લખેલું છે. હવે આપણે જોઈએ પ્રથમ ચિત્ર છે એની સામે આવે છે ગ વાક્ય, એટલે કે પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ. આ તમે અહીં જોઈ શકો છો. તો એમાં પક્ષી આકાશે અત્ર તત્ર ગચ્છતિ.
બીજું ચિત્ર છે એની સામે આવે છે ચ, તો એમાં આવે છે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ. તો બીજા ચિત્રની સામે સંતુષ્ટ પક્ષી ઋષિ સમીપમ ગચ્છતિ એવું આવશે. ત્યારબાદ ત્રીજું ચિત્ર છે એની સામે ઘ આવશે, એટલે કે ત્રીજા ચિત્રમાં સહ વદતી હિતભૂક મિતભૂક ઋતભૂક ઇતિ. તો આ ચિત્ર જે છે એમાં ઋષિ આ રીતે બોલે છે. ચોથા ચિત્રમાં ચોથું ચિત્ર છે એમાં આવશે જનાહા ઉપહાસમ કુર્વંતી. તો ચોથાની સામે તમારે લખવાનું રહેશે ઘ. અને ત્યારબાદ પાંચમું ચિત્ર છે એની સામે આવે છે ક, વૃક્ષસ્ય અધઃ વૈદ્યસિંહ વાગ્ભટઃ અસ્તિ. તો આ રીતે તમારે એકની સામે ગ, બીજામાં ચ, ત્રીજામાં ઘ, ચોથામાં ખ અને પાંચમામાં ક એ વાક્ય એ રીતે મૂકવાના રહેશે. ત્યારબાદ 8મો પ્રશ્ન છે તમારા મિત્ર સામે આ પાઠના આધારે 5 વાક્યો સંસ્કૃતમાં બોલો. તો તમારે આ પાઠ વાંચ્યા પછી કોઈ પણ 5 વાક્ય છે એ તમારે સંસ્કૃતમાં તમારા મિત્રની સામે બોલવાના છે. એ તમે ગમે એ વાક્ય એમાં તમે બોલી શકો. વિદ્યાર્થી મિત્રો, તો આ સાથે જ આપણું આ જે એકમ છે એ અહીં પૂર્ણ થાય છે. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ્સ એજ્યુકેશન ઉપર તમે નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો છે એ શેર કરજો. ધન્યવાદ.